મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક વાત કરીએ પંચાંગ ઉપર. તો 11/12/2025 ગુરુવાર આજે. મિત્રો, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ સપ્તમી તિથિ વિષકુંભ યોગ ભાવકરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 6:03, સૂર્યનો અસ્ત 5:24. આજની અભિજીત મુહૂર્ત 11:53 થી 12:34 સુધી, અને આજના રાહુકાળ 1:30 થી 2:49 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કર્યા, ચંદ્રકેતુનું સિંહ રાશિમાં, સૂર્ય શુક્ર અને બુધનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં, મંગળદેવ ધન રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજે મેષ રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાચવવું. વિદ્યાર્થી વર્ગે આજે મન ઉપર એકાગ્રતા રાખી અને ભણવામાં પ્રગતિ કરવી. આજના દિવસમાં કોઈ પણ શેરસટ્ટા લોટરીના કાર્યો ન કરવા. આ સિવાય તમારા માતાની તબિયતમાં અને માતાના ધન ઉપર તકલીફ ઊભી ના થાય, માતાનું ધન વેડફી ના નંખાય તેની કાળજી લેવાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે ઘીનો દીપક જલાવી અને હોમ ગમ ગણપતિનો મનોમંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુ. મિત્રો, આજે મનની અંદર લાગણીના સંબંધો ઊભા થશે. વ્યમ પ્રકૃતિ કાઢજો. વ્યમના કારણે તમારું પરિવાર અને ગૃહ કલેશ ના થાય તેની કાળજી રાખવાની. આજે ગૃહમાં કલેશ ના થાય તેના માટે તમે મન ઉપર એકાગ્રતા રાખજો. પાડોશી મિત્રો સાથેના સંબંધોમાં તિરાડ ઊભી ના થાય તેની પણ કાળજી લેવાની. અને આજના દિવસમાં કોઈ પણ પ્રકારના આર્થિક પાસું ખોરવાઈ ન જાય તેની કાળજી લેવાની. એકંદરે આજના દિવસમાં દરેક કાર્યો વિલંબિત થવાના માટે આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં એક આખું દાડમ મૂકી અને હોમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા સાહસ ખોટા પડવાના. કોઈ પણ પ્રકૃતિ તમારી સાહસમાં કાર્યો કરવા જશો ત્યાં તમે ઢીલા પડવાના. ભાગ્યની અંદર ચિંતા, પિતાના ધન વેડફી નાખવાની બાબતો પણ ઊભી થાય. પિતા નાણાકીય તમને સાથ ને સહકાર આપશે, પણ પિતાના ધંધાની અંદર તમે પ્રગતિ નહીં કરી શકો. તો આજના દિવસમાં કોઈ પણ કાર્યો કરવા હોય તો જો વિચારીને કરવા. નાણાકીય તકલીફો અને નાણાંનો વ્યય વધારે થવાનો. તો આ સમય દરમિયાન ઉછીના નાણાં લેવા પણ નહીં, ઉછીના આપવા પણ નહીં. તો મિત્રો, આ સમય દરમિયાન વાણીમાં પણ તમારે કંટ્રોલ લેવાનું. મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને તમારી વાણીમાં પ્રભુત્વ લાવવા માટે ખૂબ કોશિશ કરશો, પણ આજે તમે ભ્રષ્ટ ખોરાક નહીં ખાઓ. વ્યસનથી દૂર રહેવું. ગળાની તકલીફ, દાંતને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન. આ સિવાય તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું અને નાના મોટા પ્રવાસોમાં પડવા વાગવાના યોગ પણ કહી શકાય. તો આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ શક્ય એટલા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું અને પોતાની વાણી ઉપર સંયમ રાખવાનો. મન ઉપર ખોટા વિચારોના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેવી કાળજી લે. તો આ સમય દરમિયાન તમારે ઓમ રાહવે નમઃ કરી અને કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને પતિ પત્નીના સંબંધોમાં તકલીફ ઊભી થશે. પત્નીના મેડિકલ પ્રશ્નો ઊભા થવાના યુગ પણ કહી શકાય.
પત્નીના મેડિકલના કારણે તમારું નાણાકીય પ્રશ્ન ખોરવાય, ખર્ચનું પાસું વધી જાય, બહારના સંબંધો તમારા સપોર્ટ કરશે, કુટુંબિક વાદ વિવાદમાં ન પડવું, આ સમય દરમિયાન મકાન સુખ વાહન સુખની બાબતોમાં જો વિચારણા કાર્યો કરવા, આર્થિક પાસું મજબૂત બને, કોઈ પણ જગ્યાએ તમે લોનની રજૂઆત કરી હોય તો તે તમારા કાર્ય પૂર્ણ થવાથી મનમાં આનંદિત બાબતો બની શકે. આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને દૂધ પાણીથી ગુલાબની પાંદડી નાખી અને ચંદન નાખી તુલસીના ક્યારામાં અર્પણ કરવું અને હોમ નમઃ ભગવતે વાસુદેવ કરવા, પછી સૂર્યનારાયણને અર્પણ કરવું. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો આજના દિવસમાં નાણાંની આવક કરતા નાણાંની જાવકમાં વધારો થવાનો, ઇન્કમ કરતા ખર્ચ વધારે બતાવશો, નોકરીની અંદર નાની મોટી બાબતો ઊભી થાય, નોકરીમાં ગુપ્ત શત્રુઓના કારણે માનસિક ટેન્શન ઊભા થાય, ક્યાંક તમારી પ્રગતિ ખોરવાતી હોય તેવું તમને મનમાં લાગ્યા કરે. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ રાહવે નમઃ ના મંત્ર કરવા અને ઓમ ગમ ગણપતિનો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમે શેર શટર લોટરીના કોઈ પણ કાર્યમાં પડવું નહીં. આ સમય દરમિયાન પેટને લગતા રોગો, પેટના ઓપરેશન સુધીની બાબતો પણ ઉપસ્થિત થાય, તો આ સમય દરમિયાન તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. તુલા રાશિના જાતકોએ રોગ અંદરથી ડેવલપ થાય, પકડતા વાર લાગે, આયુષ્યને લગતી બાબતો, ગુપ્ત બાબતો કોઈને કહેવી નહીં અને તમારા ગુપ્ત ધન કે ગુપ્ત વિદ્યાથી તમે પીડાતા હોય તેવું તમને લાગ્યા કરે. તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ કુલ દેવતા ભ્યો નમઃ કરી દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું અને સાથે સાથે કડા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો પબ્લિસિટીના કાર્યોમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન છળ કપટ તમે કરશો અને પબ્લિસિટીના કાર્યોમાં છળ કપટ કરવાથી તમે પોપ્યુલર બનવાની બાબતોમાં તમે ખૂબ જ ખર્ચ કરશો, પણ છળ કપટ તમારું કામ નહીં લાગે. પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી થવાની બાબતો પણ ઉપસ્થિત થાય છે. પત્નીના સંબંધોમાં વેમ ઊભો ના થાય તેવી કાળજી લેવી. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન શનિદેવના મંત્ર અથવા હનુમાન ચાલીસાના પાઠ કરી અને દિવસની શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાનના માલિક તેને ભાગ્યસ્થાને પરિવર્તન કરશે, તો ભાગ્યની ઉન્નતિ, માનસિક ટેન્શનમાંથી મુક્તિ. આ સમય દરમિયાન તમારી વાણીમાં અને કઠોરતા આવવાની બાબતોમાં તમારે સાચવવું. નાના મોટા પ્રવાસો તમને લાભદાયી પ્રાપ્ત થશે. ગુપ્ત શત્રુઓ પર તમે પ્રહાર કરશો. પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ અનુભવાય. આ સમય દરમિયાન આર્થિક પાસું મજબૂત બને, મનની અંદર આનંદની બાબત ઊભી થાય અને આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત કરવા માટે તુલસીના ક્યારામાં આખી હળદર નાખી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને તુલસીના 3 પાન તમારે શિવજીના મંદિરે અર્પણ કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો અકસ્માતની બાબતોમાં ધ્યાન દેવાનું. પડવા વાગવાના યોગ પણ કહી શકાય. યુરેન સંબંધિત રોગો કે ગુપ્ત રોગો અથવા તો થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા જાતકો જે પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી. ખોટા વ્યસનોથી દૂર રહેવું અને વ્યસન તમને રોગ સુધી ના પહોંચાડે તેની કાળજી લેવી. મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગળાની તકલીફ, વાયરલ ઇન્ફેક્શન, દાંતને લગતા રોગોમાં ખર્ચ મોટો થાય અને આ સમય દરમિયાન તમારા સંતાનને રિલેટેડ પ્રશ્નો પણ ઉપસ્થિત થવાના. તો મકર રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના 3 પાઠ કરી અને આખું નાળિયેર હનુમાનજીના ચરણોમાં અર્પણ કરી અને હોમ નમઃ હનુમંત ભય ભજનાયમ સુગમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો, કુંભ રાશિના જાતકોને માનસિક ટેન્શનો અને નેગેટિવિટી મનમાં ઘર કરી જવાની, ખોટા વિચારોના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. આ સમય દરમિયાન પેટને લગતા રોગો, ખાવા પીવાની બાબતોમાં તો ધ્યાન દેવું, સાથે સાથે યુરેન સંબંધિત રોગોમાં પણ તમને બાબતો ઊભી થાય. જે જાતકોને પથરીથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ચિંતા ઊભી થાય. ભાગ્યની ઉન્નતિ અને આર્થિક પાસું, લાભની બાબતો મોડી થતી હોય તેવું તમને લાગ્યા કરે. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ પણ ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ કરીને ઓમ રારા હવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મીન રાશિના જાતકોએ પંચમ સ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને જતા હોય ત્યારે વિદ્યાર્થી વર્ગે ખૂબ જ જાળવવું. જે જાતકોને કોમ્પિટિશન એક્ઝામમાં જોડાયેલા હોય તેવા જાતકોને લાભની બાબતો કહી શકાય. નોકરીની અંદર આકસ્મિક ચિંતા ઊભી થાય અને માનસિક ટેન્શનો ઊભા થાય. લગ્નમાં પરિભ્રમણ કરતા શનિદેવ માનસિક ટેન્શનો અને દરેક કાર્ય ડીલે બતાવે. પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. વ્યમ પ્રકૃતિના કારણે સ્વભાવ તમારો ખોટો હોય તેવું તમને લાગ્યા કરે. મનની અંદર એકાગ્રતા ના જળવાય, માનસિક ટેન્શનો તમે પીડાતા હોય તેવું તમને લાગ્યા કરે. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું અને પેટમાં હાઇપર એસિડિટી અને હાઈ બીપી જેવા પ્રશ્નો ઊભા થાય તેની કાળજી લેવી. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.